ની આંખની અંદરથી એ પાણી વહેતું હોય છે. કારણ કે અત્યારે 20 વર્ષ પછી બધું બદલાઈ ચૂક્યું હતું. એટલે છોટુભાઈએ એમને પૂછ્યું કે ભાઈ, તમે આમ અચાનક, હું તમને ઓળખતું નથી, પરંતુ તમે મારું નામ કેવી રીતે જાણી શક્યા? ત્યારે એમણે કહ્યું કે જુઓ, હું 20 વર્ષ પહેલાં અહીંયા જ હતો અને તમે મને ચા નાસ્તો આપતા હતા, અને જે મારું ઘર છે તે મારા ઘરે કોઈ છે નહીં, એટલે અહીંયા હું બોકડા ઉપર સૂતો હતો તેવા વખતે મને એ તમે ચા નાસ્તો આપતા હતા અને એનું બિલ આ ગામના જે ગોપાલભાઈ હતા એ ગોપાલભાઈ ચૂકવતા હતા. બોલે એમ? તો કે હા. એટલે જે પેલા છોટુભાઈ હતા હોટલવાળા, હાથલારીવાળા, એમને પણ વિચાર આવ્યો કે ખરેખર આ ભાઈ આપણા ગામના જ હોય એવું લાગે છે. ત્યાર પછી આ જે જિગ્નેશભાઈ હતા એ જ્યાં ગામની અંદર એ પોતાનું ઘર હતું એ સ્થળ ઉપર ગયા. જઈને પછી જોયું તો એમનું જે ઘર હતું એ એકદમ જર્જરિત હતું. અંદરથી ઘણા બધા પોપડા પણ નીચે પડી ગયા હતા અને એમની આંખમાંથી આંસુ આવતા હતા અને વિચારતા હતા કે મને મારી માનો પ્રેમ એ મળ્યો નથી, અને મારા પિતાશ્રી પણ આ જ ઘરની અંદર ખેતીની અંદર બિયારણ લાવી અને તેમને દેવું થઈ ગયું હતું, એટલે એમણે આ ઘરની અંદર જ એ ફાંસો ખાધો હતો. આ બધી જે વીતી ગયેલી ક્ષણો ભવિષ્યની હતી એ બધી તાજી કરી અને પોતે એ રડતા હતા. એમની આંખમાંથી એ આંસુ એ સુકાતા નહોતા. સમય ઉપર સમય વીતતો ગયો. ત્યાર પછી આ બધું સ્મરણ કરી જોઈ અને પોતે પોતાના કોટની અંદરથી એક રૂમાલ કાઢી અને પોતે પોતાના આંસુ એ લૂછી નાખે છે. ત્યાર પછી જે પેલા છોટુભાઈ હતા કે ચા નાસ્તો વેચતા હતા તેમની પાસે ગયા અને એમને કહ્યું કે આપણા ગામના એક જે પેલા ગોપાલભાઈ હતા એ ગોપાલભાઈ ક્યાં રહે છે? ત્યારે એ છોટુભાઈએ કહ્યું કે એ ગોપાલભાઈ એમના દીકરાએ એમના ઘરની અંદરથી કાઢી મૂક્યા છે, માટે ગામના માણસોએ એક નાની ઓરડી છે એ એમને રહેવા માટે આપી છે, અને દરેક ઘરેથી વારાફરતી એક પછી એક ઘરના માણસો એ એમને ટિફિન આપે છે, અને એ તો ખૂબ વૃદ્ધ થઈ ગયા છે. બોલે એમ? તો કે હા. એટલે આ જિગ્નેશભાઈને ખૂબ દુઃખ થયું કે જે ગોપાલભાઈએ મારું ભરણ પોષણ કર્યું એમને ખરેખર મારે મળવું જ જોઈએ. તો આ જે હતા જિગ્નેશભાઈ,